હેલો ફેમિલી, આજે આપણે બનાવીશું બજાર જેવી પરફેક્ટ ચોળાફળી, જે તમે પહેલી વાર બનાવશો તો પણ પરફેક્ટ જ બનશે। જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે। ચોળાફળી બનાવવા માટે આપણે 2 કપ ચણાનો લોટ અને 1 કપ અડદનો લોટ લેવાનો છે। અડદનો લોટ સાવ ઝીણો પીસેલો હોવો જોઈએ, જે માર્કેટમાં તૈયાર પણ મળે છે અને તમે ઘરે પણ દળી શકો છો। આ માપ સાથે જ બનાવવું। હવે આપણે 1 કપ પાણી લીધું છે, તેમાં અડધી ચમચી ખાવાનો સોડા લીધો છે, અડધી ચમચી મીઠું લીધું છે। મીઠું થોડું ઓછું નાખવાનું છે, કેમ કે આપણે જે મસાલો ઉપરથી નાખીશું તેમાં આપણું મીઠું હશે। અને 1 ચમચી તેલ લીધું છે। પછી આપણે બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે। જોઈ શકો છો મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેનો લોટ બાંધીશું। ચણાનો લોટ 2 કપ અને 1 કપ અડદનો લોટ ચાળીને લીધો છે। પછી આપણે તેમાં મિક્સ કરેલું પાણી એડ કરીશું। પહેલાં મેં થોડું રહેવા દીધું છે, પછી જરૂર પડે તો જ નાખવું। માપ પ્રમાણે કરશો તો 1 કપ પાણી જોશે જ। આપણે આ લોટ કઠણ રાખવાનો છે, ઢીલો નથી બાંધવાનો। થોડું પાણી હતું એ પણ મેં નાખી દીધું છે। હવે આપણે સારી રીતે તેને મસળવાનો છે। તમે જોઈ શકો છો કડક લોટ બાંધીને તૈયાર છે। પછી 1 ચમચી તેલ નાખીને આપણે તેને ખૂબ સરસ 5 મિનિટ સુધી મસળવાનો છે। તમે 5 મિનિટ સુધી મસળશો એટલે તેનો કલર થોડોક બદલાઈ જશે। સરસ લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેના લુવા કરી લઈશું। હવે એક સરખા માપના આપણે લુવા કરી લઈશું। પછી 1 ચમચી તેલ નાખીને મિક્સ કરી લઈશું। પાટલી ઉપર તેલ લગાવીને સરસ આપણે પાપડ જેમ પતલા વણીએ તે રીતે પતલી વણી લેવાની છે। એટલી પતલી વણશો તેટલી ચોળાફળી સરસ તૈયાર થશે, પતલી। ચોળાફળી બહુ જાડી ખાવામાં સરસ નથી લાગતી, એટલા માટે પતલી જ વણવી। ન્યૂઝપેપર ઉપર અથવા તો કોઈપણ કોટનના કપડા ઉપર આ રીતે બધી વણીને તૈયાર રાખવાની છે। જ્યાં સુધી તમે બધી તૈયાર કરશો ત્યાં સુધી જે પહેલાં વણેલી હતી તે થોડીક સુકાઈ જશે। સાવ સુકાવા નથી દેવાની, થોડી થોડી સુકાઈ જાય પછી આપણે તેને આ રીતે લાંબી કટ કરી લેવાની છે। તમે ચોરસ શેપમાં પણ કટ કરી શકશો। લોટ ઢીલો થશે તો ચોળાફળી સરખી નહીં થાય, લોટને આપણે કઠણ રાખવાનો છે। આ રીતે બધી કટ કરી લઈશું, પછી આપણે તેને તળીશું। હવે તેના ઉપરનો મસાલો તૈયાર કરીશું। મેં અહીંયા 2 ચમચી લાલ મરચું લીધું છે અને 1 ચમચી સંચળ પાવડર લીધું છે। બધું મિક્સ કરી દઈશું। હવે આપણે ચોળાફળીને તળી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે। તળી લઈશું ચોળાફળી। જોઈ શકો છો કેટલી સરસ ફૂલીને તૈયાર થઈ છે, એકદમ પરફેક્ટ બજાર જેવી જ બનશે। તમે પહેલી વાર બનાવશો તો પણ પરફેક્ટ જ બનશે। આ માપ સાથે એકવાર જરૂર ટ્રાય કરજો। થોડી લાલ થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું। એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે। પછી જે આપણે મસાલો તૈયાર કર્યો છે તે ચોળાફળી ઉતારીએ તરત જ ઉપર નાખતું જવું, જેથી ગરમ હોય ત્યાં મસાલો તેમાં લાગી જાય। તમને જેટલું તીખું પસંદ હોય તેટલું મરચું તમારે તીખું યુઝ કરવું। એકદમ પરફેક્ટ ફૂલી ચોળાફળી તૈયાર થઈ છે।
હવે બધી ચોળાફળી તળી લઈશું। મેં અહીંયા 2 કપ ચણાનો લોટ અને 1 કપ અડદનો લોટ માંથી 1 કાથરોટ ભરીને ચોળાફળી તૈયાર થઈ છે। એક ડબ્બો ભરાણો છે। બનાવવામાં એકદમ સરળ છે, એકવાર જરૂર ટ્રાય કરજો। મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। નવી રેસીપી માટે બેલ આઇકન પ્રેસ કરવું। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।